કહા ગયે વો લોગ. 90ના દાયકામાં 3 ગાયકો એટલે કે અભિજીત, કુમાર સાનુ અને ઉદિત નારાયણ, આ ત્રણેયનો દબદબો હતો. કોઈ પણ ગીત ઉપાડો, મેલ જે વોઇસ હોય એમાં આ લોકોનું જ ના હોય. પણ અચાનક જેમ જેમ 2000 ને એના પછીના વર્ષો આવતા ગયા, આ બધા ખોવાતા ગયા. ઉદિત નારાયણ તો હજી અમુક ગીતોમાં આપણને સાંભળવા મળી જાય છે. હમણાં તો એમણે એક ગુજરાતી ફિલ્મનું ગીત પણ ગાયું છે. પણ કુમાર સાનુ અને અભિજીત નથી દેખાતા. કોક વાર ક્યાંક ક્યાંક કોઈ પ્રોગ્રામમાં કે કોઈ શોમાં દેખાઈ જાય છે, પણ એમણે ગાયેલા ગીતો બોલિવૂડના જે ગીતો હોય છે એમાં સંભળાતા નથી. અભિજીતનું તો માન્યું કે એનો જરા ઈગો બહુ વધુ પડતો છે અને એ બટક બોલો છે અને ગમે ત્યારે ગમે તે બોલી નાખે છે. પણ કુમાર સાનુ અને આટલી બધી લોકપ્રિયતા મેળવનારા ગાયકો આમ અચાનક ગાયબ કેમ થાય? શું એમના ગાયકીમાં કોઈ ફેરફાર આવી ગયો? એમના સૂર બગડી ગયા? એમનો અવાજ ખરાબ થઈ ગયો? એવું તો કશું નથી. હા, એ લોકો ભારતમાં અને વિદેશમાં શોઝ કરતા હશે લાઈવ, પણ ફિલ્મોમાં કેમ નથી? તમને કંઈ આ બાબતે ખ્યાલ છે? કમેન્ટમાં ચોક્કસ કહેજો.